વાત કરવી છે વરસાદની। આગામી 7 દિવસ મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે। વલસાડ, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી। આજે અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા। 27, 28, 29 સપ્ટેમ્બરને ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। 28 સપ્ટેમ્બરે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે। તો વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ મધ્યથી હળવો વરસાદ રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। आने वाला अगले 7 दिन के लिए 23 से लेकर 29 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है। मेनली दक्षिण क्षेत्र जो जिला है जैसे भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए और तापी के लिए दिया गया है। और हेवी रेनफॉल वार्निंग फिर गुजरात रीजन में 27, 28, 29 को दिया गया है। वो भी आपका दक्षिण गुजरात की जो जिला है उसी में होने का संभावना रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है लाइट रेन का संभावना रहेगा।